રાજ્યના આરોગ્ય કમિશનરે માર્ગ મકાન વિભાગના કમિશનરને ચોમાસા પહેલા સરકારી કચેરીઓમાં સાફ સફાઈ અને તકેદારી રાખવા માટે પત્ર લખ્યો છે। મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ કરવી જરૂરી છે। મોટાભાગની સરકારી કચેરીની જાળવણી માર્ગ મકાન વિભાગને કરવાની હોય છે। ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। ત્યારે જે કચેરીઓને સરકારી ઇમારતોની જાળવણી કરવાની હોય તેમની કચેરીમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા। માર્ગ મકાન વિભાગ કચેરીમાં જ પાણી ભરેલું જોવા મળ્યું હતું। માત્ર ગંદકી જ નહીં પરંતુ કચરાના કચેરીના કમ્પાઉન્ડમાં પણ ખડ ઉગેલું જોવા મળ્યું હતું। સાથે જ કમ્પાઉન્ડમાં જ ભંગાર પડેલો પણ જોવા મળ્યો હતો। તેમાં પણ હદ તો ત્યારે થઈ જ્યારે કચેરીના ગ્રાઉન્ડમાં જ દેશી દારૂની ખાલી કોથળીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી। ગુજરાતમાં દારૂબંધીના દાવાને માર્ગ મકાન વિભાગની કચેરીએ પોકળ સાબિત કર્યો છે। રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં તેમને જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલી તમામ સરકારી બિલ્ડિંગો છે, આ સરકારી બિલ્ડિંગોની અંદર સાફ સફાઈ અને બિલ્ડિંગોની જાળવણી છે તે ચોમાસા પૂર્વે છે તે કરવામાં આવે। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની જ કચેરીમાં પહોંચતા ત્યાંના દ્રશ્યો છે તે ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યો છે। મહત્વનું છે કે આરોગ્ય કમિશનરે જે વિભાગને પત્ર લખ્યો છે એ વિભાગની કચેરીમાં જ ગંદકીના ગંજ છે તે જોવા મળ્યા છે। કહી શકાય કે આ કચેરીની અંદર જ ઝાડવા ખડ ઉગી ગયેલું જોવા મળે છે, કચરાઓના ઢગલા છે તે જોવા મળી રહ્યા છે। ભંગારની રેકડીઓ હોય કે પછી ભંગારના બારી દરવાજા હોય, આ તમામ વસ્તુઓ છે તે જોવા મળે છે। મહત્ત્વની વાત એ છે કે કચેરીના અંદર જ કહી શકાય કે કચરાના જે ઢગ છે આ ઢગની અંદર જ દેશી દારૂની કોથળીઓ તો વિદેશી દારૂની બોટલો પણ છે તે મળી આવી છે। એટલે મહત્ત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કમિશનરને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોનો વધારો ન થાય, મચ્છરનો ઉપદ્રવ ના વધે તે માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓ છે આ સરકારી કચેરીઓની સાફ સફાઈ અને તેની જાળવણી છે તે કરવામાં આવે। પરંતુ જે વિભાગને જવાબદારી આપવામાં આવી, જે વિભાગને ભલામણ કરવામાં આવી છે એ જ માર્ગ અને મકાન વિભાગની કચેરી, રાજકોટની કચેરી છે તેના વરવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે જે કચેરીમાં જ જે છે તે ગંદકીના ગંજ હોય, દારૂની બોટલો, દારૂની કોથળીઓ છે તે મળતી હોય છે, ત્યારે અન્ય જે સરકારી કચેરીઓ છે તેની સાફ સફાઈ કઈ રીતના આ વિભાગ રાખશે તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। અને મહત્ત્વની વાત એ છે કે દારૂની ખાલી બોટલો અને દારૂની કોથળીઓ મળતા શું રાતના સમયે અહીં દારૂ પાર્ટીઓ થતી હશે કે કેમ, એવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।